કોંગ્રેસે આજે રાજકોટ અગ્નિકાંડમાં સંડોવાયેલ ટીપીઓ સાગઠિયાના નાર્કો ટેસ્ટની માંગણી કરી છે. તે હકીકતમાં નાર્કો ટેસ્ટ શું છે અને કઈ રીતે થાય છે અને તે શક્ય છે કે નહીં તે સંદર્ભે મેડિકો લીગલ કન્સલ્ટન્ટ ડોક્ટર દેસાણી ચોહમ અમરદાસ, જેઓ મદદનીશ પ્રાધ્યાપક છે અને ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી જીજી હોસ્પિટલ જામનગરમાં ફરજ બજાવે છે, તેમની સાથે મુંબઈ સમાચારના સંવાદદાતા મિલન ત્રિવેદીની એક્સક્લુઝિવ વાતચીત એકમાત્ર મુંબઈ સમાચાર પર. નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને મારી સાથે જોડાયા છે ફોરેન્સિક એક્સપર્ટ ડોક્ટર ચોહમ દેસાણી. દેસાણી સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. એ જાણવું છે કે ફોરેન્સિક સાયન્સમાં જે નાર્કો ટેસ્ટ માં માગણી કરી છે કોંગ્રેસે કે સાગઠિયાની નાર્કો ટેસ્ટ કરવો જોઈએ જેથી કરી અને સત્ય બહાર આવે, તો આ નાર્કો ટેસ્ટ શું છે, કઈ રીતે થાય અને કેવા સંજોગોમાં થાય? જી સર. સર, આ નાર્કો ટેસ્ટ એ એક આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં આરોપી પોતાના બચાવ માટે તેમજ સત્યતા પ્રસ્થાપિત કરવા માટે આ ટેસ્ટ કરવાની સંમતિ આપે છે. આ ટેસ્ટની શરૂઆતમાં એક દવા કે જેને સોડિયમ પેન્ટોથેલ તેમજ અન્ય દવાઓ કે જે સોડિયમ અમાઇટલ અને સ્કોપોલેમાઇન આને ટ્રુથ સેરમ તરીકે ઓળખવામાં આવે છે, તે આરોપીના શરીરમાં ઇન્જેક્શન માટે આપવામાં આવે છે. ઓકે. અને આ બધા માટે એક ઉત્તમ હોસ્પિટલની વ્યવસ્થા અને તેની સાથે સાથે ડોક્ટર, ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના એક્સપર્ટ, તપાસ કરનાર અધિકારી, મનોવૈજ્ઞાનિક અને પોલીસ કર્મીને પણ સામેલ રાખવામાં આવે છે. કે આ ટેસ્ટમાં એક ક્વેશ્ચન સેટ ફ્રેમ તૈયાર કરવામાં આવે છે અને આરોપીને એ બધી વસ્તુ પૂછવામાં આવે છે. બરાબર. આ ઇન્જેક્શન આપવાથી આરોપી દર્દી અર્ધબેભાન હાલત જેવી અવસ્થામાં આવી જાય છે અને ઉપરની જે આપણે ટીમ જે કીધી એક્સપર્ટ ટીમ, તો એ જે પ્રશ્નો પૂછે છે એના દર્દી જવાબ આપે છે. ઓકે. ઇન્જેક્શનની અસરને લીધે આરોપી દર્દી પોતાના અનકોન્શિયસ માઇન્ડમાં જે વાસ્તવિકતા છે એ કોઈ પણ જાતના વૈચારિક કે તાર્કિક સુધારા કર્યા વગર પ્રશ્નોના જવાબ આપવા માંડે છે. બરાબર. અને જે પોતાની સાથે બનેલા અથવા તો પોતે કરેલા કાર્યો જે સંકળાયેલા હોય રૂટીન અવસ્થામાં, તો એવા બધા પ્રશ્નોના સાચા જવાબ આપે છે. બરાબર. અને આ બધી પ્રક્રિયાઓમાં અત્યારે આધુનિક હોસ્પિટલ કે જેમાં આઈસીયુ ફેસિલિટી અવેલેબલ હોય એવા રૂમમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે જેથી કરીને કોઈ અણબનાવ ન બને. બરાબર. એનેસ્થેટિસ્ટ ને બધા સ્ટેન્ડ બાય રહેતા હશે. જી 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 સર, જી સર. ઓકે. અચ્છા, આ સંજોગોમાં એમ કે આરોપી પોતે એમ કે મારે નાર્કો ટેસ્ટ નથી કરાવવો તો થઈ શકે છે? ના સર, જનરલી છે સુપ્રીમ કોર્ટના 2-3 જજમેન્ટ આવેલા છે. શ્રીમતી સેલ્વી વર્સસ સ્ટેટ ઓફ કર્ણાટકા ઇન કેસ ઓફ 2010, એમાં છે સુપ્રીમ કોર્ટે એવી ટકોર કરેલી હતી કે આર્ટિકલ 20 સબસેક્શન 3 કોન્સ્ટિટ્યુટ મુજબ ફંડામેન્ટલ રાઇટ અગેન્સ્ટ સેલ્ફ ઇન્ક્રિમિનેશન મુજબ એ છે એક્ટનું વાયોલેશન થાય છે, જેથી કરીને એની મેન્ટલ પ્રાઇવસીનો ભંગ થાય છે. અને એના લીધે છે જો આરોપી દર્દીની સંમતિ ન હોય તો આ ટેસ્ટ કરી શકાતો નથી. આવો જ એક કેસ છે સુપ્રીમ કોર્ટે પણ બીજા એક ડીકે બાસુ વર્સસ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલ 1997માં સંમતિ વગર કરવામાં આવતો આ ટેસ્ટ ક્રુશિયલ અને અનહ્યુમન જણાવ્યો કે જેમાં છે ડિગ્રેડિંગ ગણવામાં આવેલ છે. એટલે આ ટેસ્ટ છે જો કન્સન્ટ વગર કરવામાં આવે તો એ છે બરોબર ન ગણાય. ઓકે. તો એ આરોપી ના પાડે તો એ શક્ય નથી ટૂંકમાં. અને જી બરાબર ને? જી સર, જી સર. ઓકે. અને આ જે સોડિયમ પેન્ટોથાલની તમે જે વાત કરી એ મગજ ઉપર શું અસર કરે કે જેથી કરીને એનું કંટ્રોલ જે કોન્શિયસ માઇન્ડ છે કંટ્રોલ મૂકી દે છે? જી જી સર, એ છે મગજ ઉપર એની સીએનએસ ઇફેક્ટ આવે
જેથી કરીને એની જે તાર્કિક શક્તિ છે એ આરોપી દર્દી ગુમાવી દે છે અને જે સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડમાં જે કંઈ પણ એની રૂટીન પ્રક્રિયાઓ છે, જે રૂટીન ડે ટુ ડે એક્ટિવિટી છે, એમાં જે કામ કરેલું છે અથવા તો જે કંઈ પણ બનાવ બનેલો છે સ્ટોરેજ હોય ટૂંકમાં એ બધી સ્ટોરેજ બધું બહાર આવે છે અને જેથી કરીને પ્રશ્નોના જવાબ આપી શકે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ સર. મુંબઈ સમાચાર સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નાર્કો ટેસ્ટ. આજે કોંગ્રેસ પક્ષે રાજકોટ શહેરમાં સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરવાની માગણી કરી છે. ઘણા બધા વાચક મિત્રોને પ્રશ્ન થયો કે નાર્કો ટેસ્ટ એટલે શું અને કેમ થાય. માણસનું મગજ જે છે એ ખૂબ વિચારે છે, પ્લાનિંગ કરે છે અને સાચું છુપાવીને માત્ર ખોટું બોલવાની પ્રક્રિયા પણ મોટા મગજના અમુક ભાગોને લીધે થાય છે. વિચારપૂર્વક માણસ ખોટું બોલતો હોય છે. આ ખોટું બોલવાનું પકડવા માટે નાર્કો ટેસ્ટ થાય છે. અમુક પ્રકારના ઇન્જેક્શનો, પેન્ટોથાલ છે, પ્રોપોફોલ છે, એવા ઇન્જેક્શનો નસમાં આપવામાં આવે અધિકૃત ડાક્ટરો દ્વારા. એટલે માણસની વિચાર શક્તિ, જે પ્લાનિંગ છે મગજનું, એટલો ભાગ બંધ થઈ જાય. વિચારવાનું, પ્લાનિંગથી ખોટું બોલવાનું આ બંધ થઈ જાય અને જે સાચું હોય એ ફટાફટ બોલવા માંડે. એનાથી છુપાવેલી વાતો બહાર આવી જાય. એટલે આ જાતનો જે ટેસ્ટ છે, જે મેડિકલ ફિલ્ડ, લીગલ ફિલ્ડમાં મેડિકલ ફિલ્ડના ડાક્ટરો દ્વારા કરવામાં આવે છે, એને નાર્કો ટેસ્ટ કહે છે. આવો જ બીજો ટેસ્ટ લાઈ ડિટેક્ટર ટેસ્ટ છે. લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં વિવિધ પેરામીટરો મોનિટર દ્વારા ડાક્ટર મારફત જોવામાં આવે અને તપાસનીશ અધિકારી એને સીધા પ્રશ્ન પૂછે. જો દર્દી ખોટું બોલતો હોય તો એની પલ્સ વધી જાય, એનું બ્લડ પ્રેશરમાં ફેરફાર આવવા માંડે અને મગજમાંથી જે તરંગો આવતા હોય એ કયા ભાગમાંથી આવે છે એ ખબર પડી જાય. ખોટું બોલવા માટેનો જે ભાગ છે મગજનો, એ જો એક્ટિવેટ થાય તો તરત સમજી શકાય કે આ માણસ ખોટું બોલે છે. આ બે બહુ સાયન્ટિફિક ટેસ્ટ છે, ઘણા બધા આરોપીઓ ઉપર થાય છે અને એટલે જ રાજકોટ શહેર કોંગ્રેસે આજે સાગઠિયાનો નાર્કો ટેસ્ટ અથવા તો જે ડ્રગથી ટેસ્ટ થાય છે એ ટેસ્ટ કરવા માટેની માગણી કરી છે.